વચન છે ને વચન વચન થકી મેદ હે વચન હો પ્રકાશ વચન થકી 14 બ્રહ્માંડ રચ્યા એ વચન કોક વિરલાની પાસે બધા ભાઈ વચન ના હોય વાતો કરે એમાં વચન વાતોમાં નથી આવતું વચન સત્ય હેડેમાં નથી આવતું વચન વસ્તુ અલગ છે યથાર્થ વચન એને કે એમને સામાન્ય કહેવાય છે એ પાલન કરે રે પાલન એ પાલન કરે એના ઇતિહાસો આવી ગયેલા છે કે જેને કચ્છની અંદર જેસેલ પીર થઈ ગયા હતા અને સામે માલદીવ જે હતા એના જેવા અડીખમ પુરુષ એણે મેણું બોલ્યું હતું કે જેસેલ જાગો ને કે તમને કોઈ નહીં ચડાવે શ્રીફળ અને જાગશો ને જાગશો તો જ આનું તમારું કિરણો કહેવાશે તમે ને કે તમે કઈ પીર નહીં કહેવો એટલે જેસેલ પીર છે ને ત્રણ દડા છાતા સમાધિ લીધા તો જાગ્યા હતા એ વચનના પત્તા પતા વાતાના પત્તા બધા ડાપણ નહોતા ઠોકતા એ વચન પાળતા હતા અને અત્યારના ગુરુ થઈ ગયા છે ને ડાપણ ઠોકે મોટા મોટા આમ કરો ને તેમ કરો ને રી ચડાવે કેવી એટલે રી ના ચડાવે તને નથી મળ્યા સાહેબ રી ચડાવે તારી પાસે જ્ઞાન હતો તને રીહ જ ના હોય તને ભાવ વધારા પાસે અમુક અમુક તો એવા એવા કાતરા કાઢે છે ને અમુક અમુક તો એમ કહે કે દાઢીઓ વધારે દાઢીઓ એમને નથી વધતી આવા ગાંડા માણસો છે અકલ મઠા અને ખબર નથી પડતી એને એમ કે હું પૂરો પૂરો ઓલા તું નથી પૂરો તારી પાસે બીજાની તું કાપણી કરે ને એ તું પૂરો નથી પૂરા તો અહીંયા સામાન્ય નથી તત્વ કાયદો અહીંયા થઈ જાય કચ્છમાં જેસેલ પીર એને સંત કહેવાય ત્રણ જે જાગે એને પૂરા ગુરુ મળે એને બધી વસ્તુ મળે બાકી અધૂરા હોય એને કચ્છમાં ના મળે અમુક અમુક સનાતને નહીં જાણતા જય ગુરુદેવ.